નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો. કયા ભાગમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો શરૂઆતનો ભાગ જોયો હતો. આજે આપણે એમાં આગળ અભ્યાસ કરવાનો છે. આપણે ગયા વખતે વાત થઈ હતી એમ કે 10મા ધોરણની જાહેર પરીક્ષા આપણે આપવાની છે. ગણિત જેવો વિષય છે એટલે આપણે એને પૂરતો સમય પૂરતો ન્યાય આપવા માટે ગણિતના બધા જ પ્રકરણોનું આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે. એમના જે પાયાના મુદ્દાઓ છે એને આપણે બરાબર સમજવા પડે, જેથી આપણે ગણતરીમાં સાદુરૂપ આપવામાં, જવાબ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે. અને આ માત્ર અને માત્ર પ્રેક્ટિસનો સવાલ છે. ગણિત વિષય એવો વિષય છે કે માત્ર શિક્ષક અથવા અન્ય કોઈ વ્યક્તિ શીખવાડી દે તો આપણને આવડી જાય એવું નથી. જે વસ્તુ આપણે શીખા હોય એનું બરાબર પાછળથી પ્રેક્ટિસ કરવી પડે, એનું દ્રઢીકરણ કરવું પડે, વારંવાર એનું પુનરાવર્તન કરવું પડે તો આપણને એ વસ્તુ બરાબર સમજાય છે, મનમાં યાદ રહી જાય છે. અને જ્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય પરીક્ષા સમયે ત્યારે આપણે સારી રીતે એનું આપણે જવાબો લખી શકીએ, સારી સફળતા મેળવી શકીએ. એટલે ગયા વખતે જે મુદ્દાઓ આપણે ભણ્યા હતા એમાં આપણે આગળ વધવાનું છે, આગળ નવી વાતો કરવાની છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આપણે પરિચય મેળવ્યો હતો. પરીક્ષાની દ્રષ્ટિએ આમનો ગુણભાર ઓલમોસ્ટ 8 ગુણનો છે. આપણા પ્રશ્નપત્રની સંરચનામાં આ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના રહેવાના છે અને જવાબ આપવા સહેલા છે જો આને આપણે બરાબર સમજીએ, યાદ રાખવાનો પ્રયાસ કરીએ અને પ્રેક્ટિસ કરીએ તો આપણે પૂરેપૂરા ગુણ આ પ્રકરણમાંથી લાવી શકીએ અને આપણે સારો દેખાવ કરી શકીએ. ફરીવાર આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેનો બીજો ભાગ, બીજી વાત આપણે આજે કરવાની છે. ગયા વખતે જે આપણે ભણ્યા હતા એ મુદ્દાઓને પણ આપણે યાદ કરી લઈએ, કારણ કે જૂની વસ્તુ યાદ કરવાથી આપણે નવી વસ્તુઓ શીખવામાં વધારે અનુકૂળતા રહે છે અને જલ્દી સમજાઈ જાય છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એનું સ્વરૂપ, એના ઉકેલો આલેખમાં અને એના વિકલ્પો, એની વાતો આપણે કરી હતી. સ્લાઇડમાં આપણે એ વસ્તુઓને એ વાતને થોડી યાદ કરી લઈએ અને પછી આપણે નવા મુદ્દા તરફ જઈએ. તો બીજા ભાગની અંદર આપણે જૂની વસ્તુઓને યાદ કરીએ તો એનું વ્યાપક સ્વરૂપ AIX પ્લસ BIY પ્લસ CI ઇક્વલ ટુ 0, જ્યાં I બરાબર ક્રમશઃ 1 અને 2 અલગ અલગ લઈએ ત્યારે આપણને 2 સમીકરણો મળે છે, જેથી આપણે એને યુગ્મ કહીએ છીએ. તમે જાણો છો કે અહીંયા A અને Bની કિંમત એકી સાથે શૂન્ય ક્યારેય હોઈ ન શકે અને એને આપણે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો આપણે એને કહીએ છીએ AI² પ્લસ BI² નોટ ઇક્વલ ટુ 0. મિત્રો, આ શરત બહુ જ મહત્ત્વની છે. AI² પ્લસ BI² નોટ ઇક્વલ ટુ 0 એને બીજા શબ્દોમાં, સરળ શબ્દોમાં સમજવું હોય તો એમ કહેવાય કે આ સ્વરૂપની અંદર A અને જે B છે, એટલે કે ચલ X અને ચલ Yના જે સહગુણકો છે A અને B, એ ક્યારેય એકી સાથે શૂન્ય ન હોઈ શકે. આ એની બહુ મહત્ત્વની શરત છે, તો જ એનું એ દ્વિચલ સુરેખ સમીકરણ વ્યાપક સ્વરૂપ જળવાઈ રહે છે. ત્યાર પછી આ સમીકરણોના આધારે આપણે 2 ઉદાહરણો જોયા હતા. ગણિત અને વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની કિંમતોના આધારે આપણે 2 સમીકરણો બનાવ્યા હતા અને ત્યારબાદ આપણી પુસ્તકની અંદર એક જે ઉદાહરણ આપ્યું છે અખિલાની ચકડોળમાં અને હુપલાની રમત રમવાનું ઉદાહરણ, એ પણ આપણે ગયા વખતે જોયું હતું. અને એ સમીકરણો જ્યારે આપણી સામે આવી જાય, આપણને જે માહિતી આપી હોય માહિતીના આધારે આપણે ધારણા કરીએ 2 ચલમાં X અને Yની. તમે યાદ કરો મિત્રો, આપણે ગણિતની કિંમતને ચલ X કહ્યો હતો, વિજ્ઞાનની કિંમતને ચલ Y કહ્યો હતો અને પછી એ જ રીતે ચકડોળ અને ઉપલાની રમત માટે પણ ચલ X અને Y. આવા જ્યારે 2 સમીકરણો આપણી પાસે આવી જાય, સમીકરણો આપણને મળી જાય, પછીનો બીજો પ્રશ્ન આવે છે એમના ઉકેલની વાત. તો ઉકેલ જે છે એ આ પ્રકરણનું હાર્દ છે. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવો, એની સામે આપણી પાસે 2 પ્રકાર છે, પણ આપણે ગયા સેશનમાં આપણે એમના આલેખની રીતે ઉકેલની વાત કરી હતી. મિત્રો, ટૂંકા પ્રશ્નમાં આ બધા જ મુદ્દાઓ બહુ જ મહત્ત્વના છે, કારણ કે સમીકરણનું સ્વરૂપ કેવું છે અને એના આધારે એમનો આલેખ કેવો મળશે, એના આધારે એને
લાક્ષણિકતાઓ કેવી રહેશે, એના ઉકેલ કેવા મળશે, એક મળશે, નહીં મળે, અનંત મળશે, એ સમીકરણોને ધ્યાનમાં રાખીને એની શરતો ચકાસીને આપણે નક્કી કરવાનું હોય છે. તો આપણે પહેલો જે વિકલ્પ હતો સ્લાઇડમાં એ એવો હતો કે રેખાઓ આપણે જ્યારે દોરીએ ત્યારે માની લો કે ઉકેલ આપણને એવો મળે રેખાઓ કે બંને પરસ્પર છેદતી હોય, બંને રેખાઓ પરસ્પર છેદે, તો એને આપણે અનન્ય ઉકેલ છે એમ કહ્યું હતું. ચોકડી જેવો આકાર મળતો હતો. અને અનન્ય ઉકેલ એટલે તમે જાણો છો એક અને માત્ર એક જ ઉકેલ. અને આવી સ્થિતિમાં આપણે એ સમીકરણને સુસંગત સમીકરણ છે એવું કહીએ છીએ. આ પહેલી વાત હતી. જ્યારે બીજા સંદર્ભમાં, બીજા ઓપ્શનમાં આપણે જોયું હતું કે આપણે જ્યારે એનો આલેખ દોરીએ ત્યારે આલેખ આપણને એવો મળે કે જે બે રેખાઓ એ પરસ્પર છેદતી જ ન હોય. ગયા વખતે આપણે એમ કહેતા હતા કે એક બિંદુમાં છેદે, પણ અહીંયા છેદતી જ ન હોય. આવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે આપણે એમ કહેશું કે એને ઉકેલ નથી મળતો. અને ઉકેલ જ્યારે ન મળતો હોય એવા કિસ્સામાં આપણે એમ કહેવું પડે કે આ સમીકરણ યુગ્મ છે એ સુસંગત નથી. ઉકેલ મળતો હોય ત્યારે આપણે એને સુસંગત છે એવું કહીએ છીએ. અહીંયા આપણે ઉકેલ જ નથી મળતો એટલે આપણે કહીશું સુસંગત નથી. મિત્રો ફરીવાર યાદ કરો કે ઉકેલ નથી મળતો એટલે શું? તો કે આલેખ દોરવાથી આપણને એક પણ બિંદુ એવું નથી મળતું કે જે બંને રેખાઓમાં આવેલું હોય. એટલે કે બંને રેખાઓ એકબીજાને છેદતી જ નથી, બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. આવા કિસ્સામાં આપણે એમ કહેવું પડે કે એને ઉકેલ નથી અને તેથી એ સમીકરણ છે એ સુસંગત નથી એવું આપણે કહ્યું. ત્રીજો વિકલ્પ હતો, ઇન્ટરેસ્ટિંગ વિકલ્પ છે આ, કે આ પ્રકારના સમીકરણનો જ્યારે આપણે આલેખ દોર્યો ત્યારે આપણને બંને રેખાઓ તો મળી, પણ એ બંને રેખાઓ એકબીજા ઉપર સંપાતી મળી. એક જ ઉપર બીજી રેખા આવેલી હોય આવો આલેખ આપણને મળ્યો. ત્યારે પ્રશ્ન એ થયો કે આને શું કહેવું, ઉકેલ એક છે કે નથી? પણ આપણે શરત પ્રમાણે જોઈએ તો અહીંયા એવા બિંદુઓ અનંત મળે છે જે બંને રેખાઓમાં છે. એટલે કે બધા જ બિંદુ એવા છે જે બંને રેખામાં આવેલા છે. એટલે આ સ્થિતિમાં આપણને અનંત ઉકેલ ગણ મળ્યો હતો. અને અનંત ઉકેલ ગણ એટલે એક એક બિંદુ, જે બિંદુઓ છે એ બધા જ એ સમીકરણ યુગ્મના ઉકેલ છે. એટલે ઉકેલ તો છે જ, પણ આવી કિસ્સામાં જ્યારે સંપાતી રેખા મળે ત્યારે આવા કિસ્સામાં આપણે એમ કહીએ છીએ કે આ સુરેખ અવલંબી છે. જ્યારે એક રેખા બીજા ઉપર સંપાતી હોય ત્યારે આવા સમીકરણ યુગ્મને આપણે સુરેખ અવલંબી છે એમ કહીએ છીએ. અને જાણો છો કે સુરેખ અવલંબી છે એટલે સુસંગત તો છે જ, કારણ કે એમને ઉકેલ તો મળે જ છે, પણ અનંત ઉકેલ છે એટલે આપણે એને વિશેષ રીતે સુરેખ અવલંબી કહીએ છીએ. તો આ ત્રણ કિસ્સાઓ, અનન્ય ઉકેલ, એક પણ ઉકેલ નહીં અને અનંત ઉકેલ, એની આપણે વાત કરી, એના આલેખોની વાત કરી ગયા વખતે. આ વાતને યાદ કર્યા પછી આપણે થોડી આગળ વાત કરીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણને સમજવા માટે આ ત્રણ વસ્તુઓને ખાસ યાદ કરી લઈએ, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં મુશ્કેલી ઊભી કરતા હોય છે. એમને સમજાતું નથી કે ચલ એટલે શું, અચલ એટલે શું, ઘાતાંક એટલે શું. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં ત્રણ બાબતો મહત્વની, એક ચલ, એક અચલ જેને આપણે સહગુણકો પણ કહીએ છીએ એક્સ અને વાયના, અને ચલના ઘાતાંક. આ ત્રણેય બાબતોને આપણે બરાબર સમજવી પડે. ચલ એ તમે જાણો છો એક્સ અને વાય છે. એક્સ અને વાય એ બંને ચલ છે. અહીંયા રેડ અને અહીંયા ગ્રીન એ સંદર્ભમાં આપણે જોયું. ત્યાર પછી આપણે વાત એ કરી કે જે એ, બી અને સી છે એ અચલ છે. અચલ મીન્સ એની જ્યારે કિંમત ક્યારેય બદલાતી નથી. એ અને બી એની કિંમત ક્યારેય બદલાતી નથી. એને એક્સનો સહગુણક પણ કહેવાય છે અને બીને વાયનો સહગુણક કહેવાય છે. અને તમે જુઓ એક્સ અને વાય, અહીંયા બંને એક્સ અને વાય ઉપર કોઈ ઘાતાંક નથી. એક ઘાતાંક છે એને લખવામાં નથી આવતી એટલે આની ઘાતાંક એક છે એવું કહેવામાં આવે છે. તો આવું એક ઘાતાંક હોય ત્યારે જ આપણે સમીકરણને સુરેખ સમીકરણ કહીએ છીએ. આ બધી જ બાબતોને બરાબર સમજી લેવાની જરૂર છે. એક્સ અને વાય બે ચલ છે એટલે દ્વિચલ છે. એ અને બી બંને અનુક્રમે એના સહગુણકો છે જેને અચલ કહીએ છીએ. સી પણ અચલ છે અને એક્સ અને વાયની બંનેની ઘાતાંક પણ એક છે, જેથી આપણે એને સુરેખ કહીએ છીએ. અને આવા બે સમીકરણો મળે છે એટલે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ. આટલી વાતોને આપણે બરાબર સમજી લઈએ અને એ સમજ્યા પછી હવે આપણે નવા મુદ્દા તરફ જઈએ. ચલ, અચલ અને ઘાતાંકને યાદ કરી લીધા પછી આપણે નવા મુદ્દા તરફ જઈએ. સ્લાઇડ ઉપર આવીએ તો ઉદાહરણ સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે આ જે સમીકરણો છે એ કેવી રીતે બને છે અને એનો ઉકેલ કેવી રીતે શોધવામાં આવે છે એની વાત કરી. એનું ઉદાહરણ જોઈએ તો રોમીલા છે, એની પાસે 2 પેન્સિલ અને 3 રબર છે. રોમીલા પાસે, બરાબર સમજજો,
2 પેન્સિલ અને 3 રબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ્યારે રકમ વાંચશો ત્યારે તમને આવા 2 ચલ દેખાશે. એક પેન્સિલની વાત છે, એક રબરની વાત છે. ગયા પીરિયડમાં આપણે જોયું હતું, એક ચકડોળની વાત હતી, એક હુપલાની રમતની વાત હતી. એની આગળ ઉદાહરણમાં જોયું તો એક ગણિતની ચોપડીની વાત હતી, એની કિંમતની વાત હતી, અને વિજ્ઞાનની ટેક્સ્ટ બુકની કિંમતની વાત હતી. તમે જો એ બંને ચલ છે. એક જગ્યાએ ગણિત વિજ્ઞાનની કિંમત ચલ હતા, બીજી બાજુ ચકડોળ અને હુપલાની રમત એ ચલ હતા. અને અહીંયા તમે જુઓ તો રોમીલા 2 પેન્સિલ ખરીદે છે અને 3 રબર લે છે. તો પેન્સિલ અને રબર એ આપણા બંનેના આ ઉદાહરણ માટે ચલ બનશે. એના માટે એને 3 રૂપિયા 9 રૂપિયામાં એ બંને વસ્તુ ખરીદે છે. 2 પેન્સિલ અને 3 રબર ખરીદવા માટે એ 9 રૂપિયા આપે છે. હવે એની એક મિત્ર છે સોનાલીએ. આ સોનાલીએ રોમીલા પાસેની જે પેન્સિલો છે એનાથી નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા. તમે બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્ટેશનરીની દુકાન ઉપર જતા હો ત્યારે નવી નવી પેન્સિલ ને રબર આવે ત્યારે તમને ખરીદવાનું બહુ મન થતું હોય. બીજા કરતાં જુદી, અલગ અલગ કલરની, અલગ અલગ શેપની, ઘણીવાર તો સ્મેલવાળી, આ બધા પ્રકારની વસ્તુઓ આપણે ખરીદતા હોઈએ છીએ. એની મિત્ર સોનાલી જે છે એણે શું કર્યું કે રોમીલા પાસે જે પેન્સિલ અને રબર હતા એના કરતાં થોડા નવીન પ્રકારના પેન્સિલ અને રબર જોયા. અને એ રબર અને પેન્સિલ જોયા એટલે એણે પણ તેટલી જ કિંમતોવાળા 4 પેન્સિલ અને 6 રબર ₹18માં લીધા. બે વસ્તુ સમજો મિત્રો, રોમીલાએ જે પેન્સિલ અને રબર લીધા એના કરતાં જુદા છે. રોમીલાએ 9 રૂપિયા ખરીદ્યા હતા, 9 રૂપિયામાં ખર્ચ કરીને પેન્સિલ રબર લીધા હતા, જ્યારે એની મિત્ર સોનાલી છે હવે 4 પેન્સિલ અને 6 રબર. વાત તો પેન્સિલ અને રબરની જ છે, ચલ એ જ છે, પણ અહીંયા એની સંખ્યા બદલી જાય છે. એના માટે ₹18 ખર્ચે છે. એટલે 4 પેન્સિલ અને 6 રબર ખરીદવા માટે સોનાલી 18 રૂપિયામાં એ વસ્તુની ખરીદી કરે છે. તો હવે આપણને પ્રશ્ન એ છે, સૂચના છે કે આ પરિસ્થિતિને બેઝિક અને આલેખની રીતે દર્શાવો. એટલે આપણને જે વાત આપી છે, ફરીવાર તમને એક વસ્તુ સમજાવી દઉં કે રોમીલા 2 પેન્સિલ અને 3 રબર લે છે, એના માટે 9 રૂપિયા ખર્ચે છે. બરાબર સમજો. રોમીલાની વાત એવી છે કે 2 પેન્સિલ અને 3 રબર માટે 9 રૂપિયા ખર્ચે છે. અને એની જે ફ્રેન્ડ છે સોનાલી, એનાથી જુદા પ્રકારના પેન્સિલ અને રબર લે છે, પણ એ કેટલા લે છે તો કે 4 પેન્સિલ લે છે અને 6 રબર ખરીદે છે. અને એના માટે એને 18 રૂપિયા ખર્ચવા પડે છે. તમારું જો ધ્યાન જતું હોય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સંખ્યા ડબલ થાય છે. અહીંયા 2 પેન્સિલ હતી રોમીલા માટે, 3 રબર હતા. તમે જો સોનાલી 4 પેન્સિલ અને 6 રબર ખરીદે છે. રૂપિયામાં પણ એવું જ છે. જો રોમીલાએ કેટલા રૂપિયા? 9 રૂપિયામાં આ બધું ખરીદ્યું, જ્યારે સોનાલી માટે આ બધી વસ્તુઓ ખરીદવા માટે 18 રૂપિયા ખર્ચવા પડે છે. એટલે આમ તમે જુઓ તો એ બધું બમણું થયું છે. આ જ વસ્તુને જે સમજીએ તો આ સમીકરણ બનાવવા અને એનો આલેખ દોરવા આપણને સરળ પડે. રકમ ઉપરથી આપણને પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય કે સમીકરણો સમાન બનવા જઈ રહ્યા છે, એટલે એના અનંત ઉકેલ હશે, અનન્ય ઉકેલ હશે કે ઉકેલ નહીં હોય, આ આપણે બરાબર સમજી શકીએ. આમ છતાં પણ આપણે હવે એને સમીકરણમાં ઢાળવાનો પ્રયાસ કરીએ અને પછી એ વાતને આગળ વધારીએ. તો રોમીલા અને સોનાલીની આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે ચલમાં ધારી લઈએ અને પછી એ માહિતીના આધારે આપણે 2 સમીકરણ બનાવીએ. સ્લાઇડ જોઈએ આપણે. તો સ્લાઇડની અંદર આપણે જોઈશું કે ધારો કે આપણે, કારણ કે રોમીલા અને સોનાલી બંને પેન્સિલ અને રબર જ ખરીદે, એટલે આપણે ચલ અહીંયા તમે જુઓ તો રબર અને પેન્સિલની કિંમત છે. તો આપણે કહીએ કે ધારો કે પેન્સિલની કિંમત ₹X છે અને રબરની કિંમત ₹Y છે. એક જ પેન્સિલ અને એક જ રબરની વાત છે. એક પેન્સિલ માટેની કિંમત આપણે X રૂપિયા ધાર્યા અને રબર માટે ₹Y ધાર્યા. આ આપણી પહેલી અને પ્રાથમિક ધારણા છે. મોટાભાગના સમીકરણોમાં આપણે આ ધારણા ઊભી કરીએ છીએ. X અને Y 2 ચલ સ્થાપિત કર્યા. પેન્સિલની કિંમત માટે X ધારણા અને રબરની કિંમત માટે Y ધારણા કરી. હવે એનું આપણે બેઝિક સ્વરૂપ જો બનાવીએ તો તમે હમણાં જોઈ જે રકમ એના આધારે બનાવી શકાશે. મેં હમણાં જ આપણે કહ્યું કે તમે પહેલો ભાગ જુઓ રોમીલાનો, તો 2 પેન્સિલની કિંમત આપણે X ધારી અને 2 પેન્સિલ આવી ખરીદે છે, એટલે તમે જોશો કે અહીંયા 2 અને આ પેન્સિલની કિંમત એટલે X, એટલે 2X થવા જોઈએ. અને તમે રબર માટે જ્યારે જોશો તો 3 રબર લે છે, તો રબર માટે આપણે Y ચલ ધાર્યો છે, તો 3 રબર હોય તો 3Y.
અને એના માટે એને 9 રૂપિયા ખરીદ્યા. તો તમે જો પહેલું સમીકરણ 2x + 3y = 9. અહીંયા તમે જુઓ આ x છે એ પેન્સિલની વાત છે, પેન્સિલની કિંમતની વાત છે. એવી એણે 2 પેન્સિલ લીધી સોનાલીએ અને 3 રબર લીધા, એટલે 2x + 3y = 9. આ આપણું પહેલું સમીકરણ બન્યું. અને એ તમે જુઓ તો પહેલું સમીકરણ આપણને રોમાનીની જે વાત છે એના આધારે મળે છે. હવે એની જે બહેનપણી છે, એની જે ફ્રેન્ડ છે સોનાલી, એણે પણ પેન્સિલ અને રબર ખરીદ્યા. એની વિગતો આપણે પાછી જોઈએ તો એણે શું કર્યું, 4 પેન્સિલ લીધી અને 6 રબર ખરીદ્યા. એની બહેનપણી કરતાં અલગ છે, પણ એણે 4 પેન્સિલ લીધી અને 6 રબર લીધા અને એના માટે એને 18 રૂપિયા આપવા પડ્યા. તો 18 રૂપિયામાં ખરીદેલી પેન્સિલ રબરને જો આપણે સમીકરણમાં લઈ જઈએ તો તમે જુઓ કે સોનાલી માટે પણ પેન્સિલનો ચલ તો x જ છે, તો એણે x એવી 4 પેન્સિલ લીધી એટલે 4x અને 6 રબર ખરીદ્યા. તો રબર માટે આપણે y ચલ ધાર્યો છે, તો 6y એટલે 4x + 6y = 18. કારણ કે એને 18 રૂપિયા ખર્ચવા પડ્યા છે. એની બહેનપણીને 9 રૂપિયા ખર્ચવા પડ્યા હતા, સોનાલીને 18 રૂપિયા ખરીદવા પડ્યા છે. તો આપણને આ 2 સમીકરણ મળ્યા. મિત્રો, આખી રકમ જે છે એ તો એક ઉદાહરણ છે, પણ એમાં રહેલા જે આંકડાઓ છે, વિગતો છે પેન્સિલ રબરની અને રૂપિયા કેટલા ખર્ચ્યા એના આધારે આપણે આ જે સમીકરણો મેળવ્યા એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે આપણને આ માહિતીના આધારે આપણને 2 સમીકરણ મળ્યા. એટલે આપણું જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ આપણને મળ્યું 2x + 3y = 9 અને બીજું 4x + 6y = 18. આ 2 સમીકરણો આપણી સમક્ષ આવ્યા. એના આધારે હવે આપણે આગળ જોઈએ કે એનો આલેખ કેવી રીતે દોરી શકાય છે, એમાં શું શું કરી શકાય. સમીકરણો મને એવું લાગે છે મિત્રો તમે બરાબર સમજી ગયા હશો, કારણ કે આપણે એના માટે આમ જોઈએ તો 3 ઉદાહરણો લીધા. આપ ક્લાસમાં પણ આના ઉદાહરણો જોતા હશો, આપણા શિક્ષકની મદદથી, આપણા મિત્રોની મદદથી. આ વસ્તુને બરાબર ક્લિયર કરજો. આપેલ માહિતી પરથી સમીકરણ બનાવવા એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. પછીની વસ્તુઓ તો આપણે શીખીશું જ, પણ આપણને જે માહિતી આપી છે એના આધારે કયા ચલ છે એ ચલને ઓળખી કાઢવા, એક માટે x અને બીજા માટે yની ધારણા કરવી અને ત્યાર પછી આપેલી માહિતી પરથી સમીકરણમાં એને ઢાળવા અને 2 સમીકરણોને મેળવવા એ આ પ્રકરણની અગત્યની વસ્તુ છે. કારણ કે સમીકરણ બનાવવા એ બહુ જ મહત્ત્વનું છે. આગળના અભ્યાસમાં આપણે જ્યારે કૂટ પ્રશ્નનો અભ્યાસ કરીશું ત્યારે સૌથી મહત્ત્વનું એ હશે કે તમારી સામે એક પરિસ્થિતિ મૂકી દેવામાં આવી હોય, એ પરિસ્થિતિના આધારે તમારે ચલ ધારવાના અને 2 સમીકરણો બનાવવાના. જો તમે એમાં સફળ થશો તો પછી એના ઉકેલ શોધવાનું તો બહુ એટલું મુશ્કેલ નથી, પણ સમીકરણ બનાવવામાં જો આપણે ક્યાંય ભૂલ ખાઈ જઈએ તો આપણને એ સમીકરણો ખોટા મળે અને એના આધારે આપણો દાખલો પણ ખોટો થાય અને આપણે એના ગુણ ગુમાવવાનો વારો આવે. એટલે સમીકરણ મેળવવા એ બહુ જ મહત્ત્વનું છે. એટલે એના માટે ફરી એકવાર કહી દઉં કે તમારી સામે જે રકમ હોય એ રકમને તમે નિરાતે 1 થી 2 વાર વાંચો, એમાંથી કયા કયા ચલ છે એને ઓળખવાનો પ્રયાસ કરો, પછી એની ધારણા ઊભી કરો અને કઈ કઈ વિગતો આપી છે, રમતમાં રૂપિયાની વાત હોય કે અન્ય કોઈ વાત હોય એને એની સાથે જોડી અને 2 સમીકરણો બનાવો. તો આપણું જે સ્લાઇડમાં છેલ્લે આપણે જોયું તો આપણી સામે 2 સમીકરણો આવ્યા. આ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આવેલા જે 2 સમીકરણો છે એ 2x + 3y = 9 સ્લાઇડમાં જોઈએ આપણે, અને એ જ રીતે બીજું 4x + 6y = 18. આ 2 સમીકરણો આપણને મળી ગયા. એના આધારે અત્યાર સુધી આપણો અભ્યાસ એવો હતો કે આપણે સમીકરણો માત્ર મેળવતા હતા. હવે આપણે સમીકરણોનો આગળનો અભ્યાસ, ઉકેલ શોધવો છે. ગયા ભાગમાં આપણે જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આપણે આલેખની રીતની વાત કરતા હતા. તો આપણે આજે એ જ ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરવાનો છે કે આનું ઉદાહરણ આપણને આલેખ આને દોરીએ તો કેવો મળે અને એના આધારે આપણે કેવી ગણતરીઓ કરીએ અને કેવા તારણ ઉપર આવી શકીએ. ફરી પાછા સ્લાઇડ ઉપર આવીએ. ફરીવાર તમે બંને સમીકરણો સ્લાઇડમાં જોઈ લો મિત્રો. 2x + 3y = 9, 4x + 6y = 18. આ સમીકરણને આધારે આપણે આગળ વધીએ. તો આનું આપણે આલેખની રીતે નિરૂપણ કરવું હોય તો આ સમીકરણના આપણે ઉકેલ મેળવવા પડશે. આ સમીકરણના આપણે મિનિમમ 2 ઉકેલ મેળવવા પડે અને એ બંને સમીકરણના ઉકેલ આપણે મેળવી લઈએ અને પછી એને આધારે આપણે ગ્રાફ પેપર ઉપર, એનો આલેખ પેપર ઉપર દોરીએ આલેખ, અને એ આલેખના આધારે આપણે એના ઉકેલ કેટલા છે
એ આપણને સમીકરણ કેવા છે એ બધી જ વિગતો મળશે. તો પહેલાં આપણે શું કરીએ છીએ, આ જે સમીકરણો હતા એ સમીકરણના આધારે આપણે એના બે ઉકેલ મેળવીએ. એ ઉકેલ મેળવવા માટે શું કરીશું, તો જે આપણને સમીકરણો આપેલા હતા એ સમીકરણો ફરી એકવાર જોઈ લઈએ મિત્રો. બહુ જ મહત્ત્વનું છે આ 2x + 3y = 9, 4x + 6y = 18. એના ઉકેલ માટે આપણે શું કરીએ છીએ એ જોઈએ. તો તમે જો પહેલું સમીકરણ છે 2x + 3y = 9. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ. હવે આનો ઉકેલ જ્યારે શોધવો છે મિત્રો, ત્યારે આપણે શું કરીએ છીએ કે આ x અને y આ બે ચલ છે એ પૈકી કોઈ એક ચલને આપણે સૂત્રનો કર્તા બનાવીએ, એટલે કે એની કિંમત મેળવીએ. તો તમે જુઓ આમાં હું એવું નક્કી કરું કે મારે 3y છે એટલે yના સંદર્ભમાં આગળ વધવું છે. મિત્રો બંને રીતે જઈ શકાય, એક્સના સંદર્ભમાં પણ આગળ વધી શકાય, પણ અહીંયા આપણે માની લો કે 3y એટલે કે વાયને સૂત્રનો કર્તા બનાવવો હોય તો મારે આ જે 2x છે જે સમીકરણની ડાબી બાજુ છે એને મારે સમીકરણની જમણી બાજુ લઈ જવા પડશે. તમે જાણો છો કે કોઈ પણ સમીકરણની અંદર એક પદ ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે બરાબરની નિશાનીની સામે પાર જાય ત્યારે એની નિશાનીમાં ફેરફાર થાય છે. અહીંયા 2x છે તમે જુઓ તો પ્લસ છે, કારણ કે આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને ધન એટલે કે પ્લસ સમજીએ છીએ. તો 2x જ્યારે સામે જાય છે એટલે 9 તો ત્યાં હતા જ, પણ 2x સામેથી આવ્યા જે પ્લસ હતા એ અહીંયા આવ્યા એટલે માઇનસ થઈ ગયા. એટલે આપણું સમીકરણ હવે બન્યું 3y = 9 - 2x. હજુ પણ આપણે વાયની કિંમત મેળવવી હોય તો આ 3 જે છે એને આપણે સામે લઈ જવા પડશે. પણ મિત્રો હવે બરાબર સમજજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂબ ભૂલ કરે છે. આ 2x જે છે એ 3y સાથે સરવાળાથી જોડાયેલા હતા, પ્લસથી જોડાયેલા હતા, એટલે સામે ગયા એટલે માઇનસ થયા. પણ આ જે 3 છે એ વાયની બાજુમાં છે સહગુણક તરીકે, એટલે ગુણાકારથી જોડાયેલ છે. તો આ 3 જે સામે લઈ જાય ત્યારે એ અંશમાંથી છેદમાં જશે, અને જો છેદમાં હોય તો અંશમાં જાય છે, એટલે જે આખું પદ છે 9 - 2x એના છેદમાં 3 જશે. એટલે આપણું સમીકરણ આમ બન્યું 9 - 2x અને આખાના છેદમાં 3. આ આપણી વાયના સંદર્ભમાં કિંમત થઈ. આ સમીકરણ ઉપરથી આપણે વાય મેળવ્યું તો વાય બરાબર શું મળ્યું, 9 - 2x અને આખા પદના છેદમાં 3. આ સમીકરણ મળ્યું. હવે એવી જ પ્રક્રિયા આપણે બીજા સમીકરણ માટે કરીએ મિત્રો. તો બીજું સમીકરણ છે 4x + 6y = 18. હવે એમાં પણ આપણે વાયને સૂત્રનો કર્તા બનાવવાનો પ્રયાસ કરીએ તો 6y ત્યાં જ રહે છે, એટલે સ્વાભાવિક છે આ 4x છે જે સરવાળાથી જોડાયેલા છે અને ડાબી બાજુએ છે સમીકરણમાં એ હવે જમણી બાજુ જશે, એટલે 4x આ બાજુ આવશે એટલે માઇનસ થઈ ગયા 18 તો ત્યાં જતા. એટલે આપણું સમીકરણ આવું બન્યું 6y = 18 - 4x. 4x માઇનસ એટલે થયા કારણ કે એ સમીકરણમાં પહેલાં ડાબી બાજુએ હતા, ત્યાંથી જમણી બાજુ આવ્યા છે એટલે એ નિશાની બદલાણી છે એટલે માઇનસ થયા છે. હવે તમે જુઓ વાયની કિંમત મેળવવી હોય, વાયને સૂત્રનો કર્તા બનાવવો હોય તો આપણે આ 6 છે એને સામે લઈ જવા પડશે. પણ તમે જાણો છો, હમણાં જ વાત યાદ કરી એમ કે 6 છે જે 6 છે એ વાય સાથે ગુણાકારથી જોડાયેલા છે, એટલે કે એના સહગુણક છે, એટલે 6 પણ સામે છેદમાં જશે. એટલે આખું જે પદ છે y = 18 - 4x આ બંનેના સંયુક્ત રીતે છેદમાં આવે છે 6. મિત્રો તમે જુઓ અહીંયા મેં ગ્રીન કલરથી અલગ રીતે એને બતાવવાનો પ્રયાસ કર્યો છે તમને સમજાય એટલા માટે. આપણું જે આ પહેલું સ્વરૂપ આવ્યું એ અને આ જે બીજું સ્વરૂપ છે, આમ તમે જુઓ તો એમાં બંનેમાં કોઈ ફેર નથી. એ સમજાય એટલા માટે મેં એમને ગ્રીનથી અલગ લખ્યું છે, એટલા માટે કે તમે આમાંથી 2 કોમન કાઢી લઈએ. આપણે 2ને કોમન કાઢી લઈએ તો આ જે 18 જે છે એમાંથી 2 બહાર આવે, 2 બહાર આવે એટલે એ 9 થઈ જશે, કારણ કે 9 × 18. અને જે 4x છે એમાંથી પણ 2ને કોમન કાઢીએ એટલે થઈ જશે 2x, અને છેદમાંથી પણ 6 છે એમાંથી 2 કોમન કાઢીએ એટલે થઈ જશે 3. એટલે આમ જુઓ તો અંશમાંથી 2 કોમન કાઢ્યા, છેદમાંથી 2 કોમન કાઢ્યા અને એ કેન્સલ થઈ ગયા, એટલે 18ની જગ્યાએ 9, 4xની જગ્યાએ 2x અને 6ની જગ્યાએ 3. તો આ જે સમીકરણ બન્યું જે ગ્રીન પેલામાં દેખાય છે y = 9 - 2x અને આખાના છેદમાં 3. તો એ અને આ જે રેડ છે પહેલાં આપણે મેળવ્યું હતું
એ બંને સમાન છે. તમે એમ જોઈ શકશો કે બંને સમીકરણમાં તમે સ્વરૂપ ફેરવ્યું તો એ બંને સમાન આવ્યું. તો અહીંથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બંને સમીકરણો જે આલેખ મળશે એ કેવો મળશે. તો કે આપણે જે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે જ્યારે બંને સમીકરણો એકરૂપ હોય, સમાન જેવા હોય, ત્યારે એ આપણને સંપાતી રેખાઓ મળે છે. તો અહીંયા પણ આપણને એ જ મળવાનો સંદેશ લાગે છે, કારણ કે બંને સમીકરણો સમાન છે. તો આ બંને સમીકરણો જે આપણને મળ્યા એ સ્વરૂપને અલગ અલગ ઉકેલ માટે, કિંમત માટે આપણે આગળ વધીએ. તો આ બંને સમીકરણોને જોઈએ આગળ મિત્રો. તો જે પહેલું સ્વરૂપ છે y ઇક્વલ ટુ 9 - 2x/3, આગળની સ્લાઇડમાં હતું એ જ છે, આ જ વસ્તુ છે. એને આપણે ફરી વાર ત્યાં લખ્યું છે y ઇક્વલ ટુ 9 - 2x અને આખાના છેદમાં 3. એમાં આપણે હવે શું કરીશું, એક્સની કોઈ કિંમત આપણી રીતે લઈશું. માની લો કે આપણે એક્સની કિંમત પહેલાં 0 લઈએ છીએ. આ કઈ કિંમત લેવી આપણે પસંદ કરવાનું છે. તમે થોડી દાખલાને સમજશો અને જેવા બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવી કિંમતો લેવી જોઈએ. તો આપણે પહેલાં એક્સની કિંમત 0 લઈ લઈએ છીએ. જો એક્સની કિંમત તમે 0 લ્યો તો વાયની શું કિંમત મળશે એ આપણે ગણતરી કરવી પડે. તો એક્સને પહેલાં આપણે 0 લઈએ તો તમે જુઓ શું થશે. વાય ઇક્વલ ટુ 9 - 2 ઇન્ટુ એક્સ. તો એક્સની જગ્યાએ આપણે શું લેવાનું નક્કી કર્યું છે? 0. તમે જુઓ એક્સની જગ્યાએ 0 મૂકી દીધા કૌંસમાં અને આખા પદના છેદમાં 3. એટલે 9 - 2 ઇન્ટુ 0 અને બધાના છેદમાં 3 આવું મળ્યું. હવે તમે જાણો છો કે અહીંયા આ 2 અને આ 0 એટલે 2 અને 0નો ગુણાકાર કરવાનો છે. હવે ઘણીવાર મિત્રો આવું કરે છે કે 2 અને 0નો ગુણાકાર કરે તો ઘણા લોકો છે ને એનો જવાબ 2 લખે અથવા ઘણા વળી 1 લખે. પણ ખરેખર તમારે યાદ રાખવાનું છે કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ હંમેશા 0 આવે છે. કારણ કે 0 છે એ કોઈ પણ સંખ્યા સાથે ગુણાય તો એનો જવાબ 0માં પરિવર્તિત થાય છે. એટલે 2 ઇન્ટુ 0, 2 અને 0નો ગુણાકાર કર્યો આપણે એટલે આપણને ફાઇનલ જે પરિણામ છે એ 0 મળ્યું. એટલે હવે આપણે થયું આપણું સમીકરણ y ઇક્વલ ટુ 9 - 0, કારણ કે આ 2 ઇન્ટુ 0 એટલે 0 થઈ ગયા અને આખા પદના છેદમાં 3. હવે સાદુરૂપ આપીએ તો 9માંથી 0ને બાદ કરીએ. તમે જાણો છો 9માંથી 0ને બાદ કરવાથી 9 જ વધવાના છે, કારણ કે 0 છે એ બાદ થાય તો કિંમત એની જ રહે છે. એટલે ઉપર 9 વધ્યા અંશમાં 0 બાદ થઈ ગયા પછી અને છેદમાં વધ્યા 3. તો 9ના છેદમાં 3 તમે હવે પાછું એનું સાદુરૂપ આપશો તો 3 એકુ 3, 3 તેરી 9, આવી રીતે છેદ ઉડાડીએ એટલે અંશમાં 6 જે 9 હતા ત્યાં 3 મળશે. એટલે આપણને ફાઇનલી વાયની કિંમત 3 મળી. મિત્રો આખી વાત સમજો છો તમે? આ જે સમીકરણ છે જેને આપણે વાયના સ્વરૂપમાં પરિવર્તિત કર્યું એમાં જો તમે એક્સની કિંમત 0 લો તો વાયની કિંમત 3 મળે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે પહેલા સમીકરણમાં એક્સને જો તમે 0 ધારી લો, 0 લો તો સામે વાયની કિંમત 3 મળે છે. એવી જ વાત હજુ આગળ કરીએ. હવે વાત તો એ જ છે, સમીકરણ એ જ છે. y ઇક્વલ ટુ 9 - 2x/3. હવે એમાં આપણે એક્સની જગ્યાએ 4.5 લેશું. જો ફરી વાર વાત યાદ કરું મિત્રો, આગળમાં શું લીધું હતું? 0 લીધા હતા. એક્સની કિંમત શું લીધી હતી? 0 લીધા હતા અને એના પરિણામે આપણને વાયની કિંમત 3 મળી. હવે આપણે બીજો એક ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો છે જેમાં આપણે એક્સની કિંમત છે એ બદલાવીએ છીએ અને એ કરીએ છીએ 4.5. y ઇક્વલ ટુ 9 - 2x આખા પદના છેદમાં 3, એમાં એક્સની કિંમત 4.5 લઈએ છીએ. તો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો y ઇક્વલ ટુ 9 - 2, એક્સની જગ્યાએ શું લેશું મિત્રો? 4.5. આગલા દાખલામાં આગલા પદમાં આપણે એને 0 લીધા હતા. આ વખતે બીજા ઉકેલ માટે શું લઈએ છીએ? 4.5. એટલે 2 ઇન્ટુ 4.5 જેને આપણે કૌંસમાં લખ્યા છે અને આખાના છેદમાં 3 જે તો છે જ પહેલેથી. હવે તમે સાદુરૂપ આપો તો y ઇક્વલ ટુ 9, આ 9 જે છે એ તો એમનેમ જ રહેવાના છે. પછી આપણો જે ગુણાકાર નિયમ છે કે આપણે પહેલાં ગુણાકારની પ્રક્રિયા પહેલાં કરવી પડે.
તો આ બંને વચ્ચે ગુણાકાર છે, 4.5 ગુણ્યા 2 એટલે એ ગુણાકાર સંકેત કરે છે. તો એ બેનો ગુણાકાર કરો તો 4.5 ગુણ્યા 2 એટલે આમ જો તો 9 થાય. અને તમે દશાંશ સ્વરૂપ વિચારો તો 45 ગુણ્યા 2 એટલે 90 થાય. પોઈન્ટ છે એટલે 90માંથી 9 થઈ જાય. અથવા જુદી રીતે વિચારો તો આ 4.5 એટલે આમ તમે સમજવાનો પ્રયાસ કરો તો એ 4.5 છે, અને એને 2 વડે ગુણો એટલે એનું ડબલ કરવાનું, એટલે 4.5નું ડબલ કરો તો 9, એટલે કે 4.5ને 2 વડે ગુણ્યા તો 9 થયા, છેદમાં 3 છે. હવે તમે જો મિત્રો અંશમાં શું થયું, અહીંયા બહુ જ અગત્યની વાત એ છે કે ઘણા મિત્રોને ગણતરીમાં થોડી નાની મોટી ભૂલો થાય છે, એને કારણે જવાબ નથી આવતા. કેવી ભૂલો થાય છે? એ શું કરી નાખે, આ 9 અને આ છે 2 એટલે 9 ઓછા 2 એટલે 7 કરી નાખે. આવું કરનારા ઘણા મિત્રો હોય છે. હવે 9માંથી 2 જાય તો 7 કરી નાખો, પછી તમે 7 વધે એનો આની હારે ગુણાકાર કરો તો એ તો બધું જ ખોટું આવશે જવાબ. કારણ કે આપણો નિયમ છે, આપણે જેને ભાગુસભા કહીએ છીએ, કે પહેલાં હંમેશા ભાગાકાર અને ગુણાકારને પ્રાધાન્ય દેવું પડે, સરવાળા બાદબાકી છેલ્લે આવે. એટલે આ સમીકરણમાં સૌથી પહેલો ગુણાકાર આ બેનો થવો જોઈએ. જો તમે 9 અને 2 વચ્ચે બાદબાકી કરવા જશો તો તમારો દાખલો ખોટો પડશે, કારણ કે તમારું પહેલું કામ છે ગુણાકાર કરવાનું, કારણ કે આ પદની અંદર ગુણાકાર છે 2 અને 4.5નો, એટલે 9 થયા. હવે તમે બાદબાકી કરશો, હવે તમે ગુણાકાર તો પતી ગયો, હવે ભાગાકાર કે ગુણાકાર કંઈ છે નહીં, એટલે હવે વારો આવશે સરવાળા અને બાદબાકીનો. તો આપણે સરવાળા અને બાદબાકીની વાત કરીએ તો આ 9 અને આ ઓછાનો, એટલે 9માંથી 9 જાય તો 0, અને છેદમાં તો 3 છે જ. 0ના છેદમાં 3 આવે તો 0. હમણાં જ વાત થઈ હતી ગુણાકારમાં કે 0ને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો જવાબ હંમેશા શૂન્ય આવે. એમ 0 એટલે શું તમે જાણો છો? શૂન્ય. હવે શૂન્યના 3 ભાગ કેવી રીતે થઈ શકે? આનો અર્થ શું થયો? શૂન્યના 3 ભાગ. શૂન્ય જ પોતે શૂન્ય છે તો એના 3 ભાગ શું થાય? એટલે એનો જવાબ શૂન્ય આવે. એટલે કોઈ પણ સંખ્યા જ્યારે શૂન્ય વડે ગુણાય ત્યારે તો શૂન્ય થાય જ છે, પણ એ શૂન્યને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો, એટલે કે 1 2 3 શૂન્ય સિવાય, એ વાત આપણે આગળ કરીશું મિત્રો આવશે ત્યારે, પણ શૂન્યને 3 વડે ભાગો તો શૂન્ય આવે. પણ તમે એ યાદ રાખજો ખાસ કે જ્યારે છેદમાં શૂન્ય હોય, આવી વાત તમારે બીજા પ્રકરણમાં પણ આવશે, ત્યાં પણ એનો ઉપયોગી થશે. એટલે હું તમને ખાલી યાદ કરાવી દઉં કે ગણિતની અંદર છેદમાં શૂન્ય શક્ય નથી. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતું નથી, એ અવ્યાખ્યાયિત છે. એટલે અવ્યાખ્યાયિત છે એટલે શૂન્ય વડે ભાગાકાર કરવાની પ્રક્રિયા એને આપણે અવ્યાખ્યાયિત કહે છે. એ તમે જ્યારે આગળ અભ્યાસ કરશો જુદા જુદા પ્રકરણોમાં ત્યારે તમારે પાછળની ઉપયોગિતા રહેશે, પણ તમને ખ્યાલ આવે એટલા માટે કહી દઉં છું કે ગણિતની અંદર છેદમાં શૂન્ય શક્ય નથી. અહીંયા તો જો કે આપણે 3 છે, અંશમાં શૂન્ય છે, એટલે આપણો જવાબ શૂન્ય આવ્યો. પણ તમે કલ્પના એવી કરો કે 3 અંશમાં હોય અને શૂન્ય છેદમાં હોય, આવું બને ક્યારેય, તો એ જવાબ શૂન્ય નથી આવતો, એને અવ્યાખ્યાયિત કહેવા પડે છે. એટલે આ ભૂલ ન થાય. હંમેશા ગુણાકાર પહેલાં કરો, ત્યાર પછી બાદબાકી. શૂન્ય આવ્યા, શૂન્યને 3 વડે ભાગ્યા એટલે જવાબ શૂન્ય આવ્યો. શું થયું? ફરીવાર યાદ કરી લે. સમીકરણમાં એક્સની કિંમત 0 લીધી ત્યારે તમને વાયની કિંમત 3 મળી. શૂન્ય લેતા વાય 3 મળ્યા. જ્યારે અહીંયા એક્સની કિંમત 4.5 લીધી ત્યારે તમને વાયની કિંમત 0 મળી. હજુ આગળ જોઈએ. હવે બીજું જે સમીકરણ છે મિત્રો, બીજું સમીકરણ મેં તમને વાત કરી જ દીધી છે કે આમ જુઓ તો એનું સ્વરૂપ આ જ છે, પણ છતાંય આપણે સમજવા માટે જોઈએ તો બીજું જે સ્વરૂપ હતું આપણું એ હતું y = 18 - 4x/6 આખા પદના છેદમાં 6. તો 18 ઓછા 4x છેદમાં 6, એમાં આપણે xની કિંમત હવે 3 લઈએ. એકવાર આપણે 0 લીધા હતા, પછી બીજી વાર 4.5 લીધા, આ વખતે આપણે 3 લઈએ. તો 3 જ્યારે લેશું તો શું થશે? y = 18 - 4, xની જગ્યાએ કોણ લેવાના? 3, એટલે 3 આવ્યા. તો કૌંસમાં 3 લખ્યા અને આખાના છેદમાં 6. સાદુરૂપ આપીએ, હમણાં જ યાદ કરાયું હતું, ભૂલાય નહીં. અહીંયા 18માંથી 4 ભૂલે ચૂકે બાદ નહીં કરતા, કારણ કે બાદબાકી પહેલાં ન થાય, પહેલાં તમારે ગુણાકાર જ કરવો પડે. ભાગાકાર તો અહીંયા છે નહીં એટલે એની વાત નથી કરતા. પહેલાં તમારે 4 અને 3નો ગુણાકાર જ કરવો પડે. 4 × 3 એટલે 12, એટલે 18માંથી 12 બાદ થાય છે અને છેદમાં 6 છે.
18માંથી 12ને બાદ કરીએ એટલે 6 મળે છે અને છેદમાં તો 6 છે જ, એટલે અંશ પણ 6 અને છેદ પણ 6. એટલે જ્યારે અંશ અને છેદની કિંમત સરખી હોય ત્યારે કિંમત હંમેશા 1 થઈ જાય છે. મિત્રો, એક્સની કિંમત 3 લીધી ત્યારે વાયની કિંમત 1 આવી. ફરીવાર એક્સની કિંમત 0 લીધી, વાયની કિંમત 3 આવી. એક્સની કિંમત 4.5 લીધી ત્યારે વાયની કિંમત 0 મળી. સાદુરૂપ આપતા એક્સની કિંમત 3 લીધી ત્યારે વાયની કિંમત 1 મળી. આ ત્રણે કિંમતો જે મળી એને બરાબર સમજજો. હવે એ જ વસ્તુને આપણે કોષ્ટકમાં લેવાનો પ્રયાસ કર્યો. સમીકરણો એના એ જ છે. તમે આલેખ દોરશો ત્યારે તમારે આ પ્રકારની કોષ્ટકની રચના કરવી પડશે, જેથી તમને આલેખ દોરવામાં સરળતા રહે. તમે 9મા ધોરણમાં પણ જ્યારે આલેખ દોર્યા છે ત્યારે તમે આ પ્રકારની રચનાઓ કરી છે. હવે જુઓ, પહેલું જે સમીકરણ છે એનું કોષ્ટક અહીંયા પહેલાં છે, બીજું સમીકરણ છે એની વાત અહીંયા છે. હવે એક્સની કિંમત તમે જ્યારે 0 લો છો આ સ્વરૂપમાં, એટલે કે પહેલાં સમીકરણ માટે, ત્યારે એની કિંમત 3 મળી. હું આની વાત કરું છું. આ સ્વરૂપમાં એક્સની કિંમત જ્યારે 0 લીધી ત્યારે વાયની કિંમત કેટલી મળી હતી? 3 મળી હતી. તો એ જ વસ્તુ અહીંયા છે. આ સમીકરણની અંદર એક્સની કિંમત 0 લીધી ત્યારે વાયની કિંમત 3 મળી. એટલે અહીંયા એક્સ લખ્યા અને વાયની કિંમત 3 લખી. એટલે કે એક ઉકેલ એક્સ માટે 0, વાય માટે 1 છે. હવે બીજું સ્વરૂપ, જ્યારે એક્સની કિંમત તમે 4.5 લીધી હતી ત્યારે તમને વાયની કિંમત 0 મળી હતી. આ યાદ કરીએ છીએ. એક્સની કિંમત 4.5 ત્યારે વાયની કિંમત 0 મળી હતી. એટલે આ બંને મળી ગયું. હવે બીજા સમીકરણ માટે, સમીકરણ તો સ્વરૂપ સેમ છે એટલે 0માંથી 3 આવે જ છે, એટલે એની આપણે ગણતરીઓ નથી કરી, કારણ કે આ બંને એક જ સમીકરણ છે. પણ છેલ્લા વિકલ્પમાં આપણે જોયું હતું, આમાં આપણે એક્સ બરાબર 3 લીધા હતા ત્યારે એનું સાદુરૂપ આપ્યું ત્યારે વાયની કિંમત 1 મળી હતી. એ જ વાત અહીંયા છે. એટલે કે જ્યારે એક્સની કિંમત 3 લ્યો ત્યારે વાયની કિંમત 1 મળે. એટલે તમે જ્યારે આલેખ દોરો ત્યારે એક્સ યામ 0 ત્યારે વાય યામ 3, એક્સ યામ 4.5 ત્યારે વાય યામ 0. બીજા સમીકરણ માટે એક્સ યામ 0 લ્યો ત્યારે વાય યામ 3, એક્સ યામ 3 લ્યો ત્યારે વાય યામ 1. આવા યામ આપણને મળ્યા. યામ દ્વારા આપણે આલેખ દોરતા શીખી ગયા છીએ 9મા ધોરણમાં. એનો જ ઉપયોગ કરવાનો છે. આ આપણો પુસ્તકનો જ દાખલો છે. એનો આલેખ મેં એ જ લેવાનો પ્રયાસ કર્યો છે. આપણા સમીકરણો તમને ખબર જ છે. હવે આ જે પુસ્તકની અંદર આ ચિત્ર છે જ, આપ જોઈ શકશો. અહીંયા એને સમજવાનો પ્રયાસ કરીએ. આ આલેખમાં તમે જુઓ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર છે. હવે તમે જુઓ કે બંને જે કોષ્ટક હતું એના આધારે જ્યારે આલેખ દોર્યા તો 1, 2, 3 અને 4 બિંદુઓ મળે છે. તેમાં એક બિંદુ બંનેમાં કોમન છે, 0, 3. 0, 3 બંનેમાં છે. જુઓ, 0, 3 અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો 0, 3નું જ્યારે આલેખન કરો ત્યારે 0 એટલે વાય એક્સ ઉપર મળે અને 3 વાય યામ એટલે 0, 3 બિંદુ અહીંયા મળ્યું. પછી બીજું બિંદુ જે આપણું હતું એ હતું 4.5 અને 0. એક્સની કિંમત જ્યારે 4.5 લઈએ ત્યારે વાયની કિંમત 0. જ્યારે 4.5 એટલે 4 અને 5ની વચ્ચે જો બિંદુ છે વાય એક્સ અક્ષ ઉપર, તો ત્યારે આપણે 4.5 ત્યારે વાય આમ 0 મળ્યો એટલે આ બિંદુ લીધું. હવે આ બંને બિંદુને આપણે જોડી દીધા એટલે આ આલેખ મળ્યો, રેખા મળી. બંને સમીકરણો માટે આપણે એક જ રેખા મળી, સંપાતી રેખા. એક રેખા પર બીજી રેખા રહેલી છે એટલે આ બંને સમીકરણોની સંપાતી રેખા છે. એટલે આને તમે જુઓ તો અનંત ઉકેલ છે. એમ કહી શકાય કે દરેક બિંદુ, એટલે એક પણ બિંદુ એવું નથી જે ન હોય. એટલે બંને રેખામાં બંને બિંદુ આવેલા છે એટલે એમને અનંત ઉકેલ ગણ છે. અને અનંત ઉકેલ ગણ એટલા માટે છે કારણ કે હવે બંને રેખાઓ આપણને સંપાતી મળે છે. મેં તમને પહેલાંય કહ્યું હતું કે આ સમીકરણનું તમે સ્વરૂપ જુઓ, તમે જોઈ શકશો કે સરખું જ લાગે છે. તમે આ પહેલાં સમીકરણને તમે 2 વડે ગુણો એટલે 2x છે, ત્યાં અહીંયા 2 વડે ગુણો એટલે 4x થઈ જાય, 3y છે એને 2 વડે ગુણો એટલે 6y થઈ જાય, અને 9ને 2 વડે ગુણો એટલે 18 થઈ જાય. અથવા ઉલટી રીતે કહીએ તો સમીકરણ 2માંથી કોમન કાઢી લ્યો તો 1 નંબરનું સમીકરણ થાય. એટલે ટૂંકમાં સમીકરણ બંને સેમ છે, એકરૂપ છે. એટલે આપણને બંનેની રેખાઓ સંપાતી મળી, અને સંપાતી મળી એટલે આપણે એમ કહી શકીએ કે આને અનંત ઉકેલ ગણ છે. અને અનંત ઉકેલ ગણ છે એટલે આપણે એમ કહી શકીએ કે આ બંને સમીકરણ યુગ્મ છે એ સુરેખ અવલંબી છે. એટલે તમે જુઓ,
આલેખપત્ર ઉપર આપણે બિંદુઓની રેખાઓ દોરી આપણે સંપાતી મેળવી અને બંને સમીકરણો એકરૂપ છે આપણે કહી શકીએ. તો કોઈ પણ તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું હોય તો એમાં એક્સ અને વાયની અલગ અલગ કિંમતો લઈ અને આપણે આલેખ દોરીએ અને આલેખ દોર્યા પછી આપણને ખ્યાલ આવશે આપણને આલેખ કેવો મળે છે. આપણે જુદા પહેલા સેશનની વાત કરીએ તો આપણને એવી બે રેખાઓ મળે કે જે બંને રેખાઓ એક બિંદુમાં છેદતી હોય તો એ આપણે એમ કહી શકીએ કે એને અનન્ય ઉકેલ છે. અને આ કિસ્સામાં આપણને એવી રેખાઓ મળી જે એકબીજા ઉપર સંપાતી છે તો આપણે એમ કહી શકીએ કે બંને સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ ગણ છે એટલે કે સુરેખ અવલંબી છે. તમે ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા એક્સરસાઇઝમાં દાખલાઓ છે, ઉદાહરણમાં ગણીને પણ આપેલા છે. એના આકૃતિઓ આલેખ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સમીકરણનું સ્વરૂપ કેવું હોય એના આધારે આલેખ કેવો મળે છે એનો તમને મહાવરો થશે. ત્રણ વિકલ્પોના આલેખો તમે જોજો. અહીંયા આપણે એકની ચર્ચા તો કરી જ છે. અનંત ઉકેલ ગણ હોય એવો આલેખનું ઉદાહરણ આપણે ગણતરીઓ કરીને જોઈ. એક જ ઉકેલ ગણ હોય એવું પણ સ્વરૂપ છે અને એક પણ ઉકેલ ન હોય એવો પણ આપણને ઉદાહરણ જોવા મળશે. તમે એની એક્સરસાઇઝમાં જે આપેલી રકમ છે એનો અભ્યાસ કરશો, એમના આધારે આલેખ દોરવાનો પ્રયાસ કરશો તો તમને ત્રણેય વચ્ચેનો ભેદ પણ ખ્યાલ આવશે, આલેખ દોરવાની પ્રેક્ટિસ પણ થશે અને સારી રીતે આપણે આપેલા સમીકરણમાં જુદી જુદી એક્સ અને વાયની કિંમતો લઈ અને સરસ મજાના આલેખ દોરી શકીએ. એટલે સમીકરણનો ઉકેલ શું છે એ આપણને થોડું સમજવામાં આલેખથી પણ વધારે સરળ પડશે કે ઉકેલ એટલે એકચ્યુઅલી શું છે. તો આ રીતે આપણે આલેખની આધારે પણ આ સમજ લઈ શકીએ છીએ. હવે હમણાં જ મેં વાત કરીએ કે તમે જુદા જુદા ઉદાહરણો લેશો, દ્વિચલ સુરેખ સમીકરણના ઘણા છે, એમાં અનન્ય ઉકેલ એવા ઉકેલ પણ આલેખ મળશે અને એક પણ ઉકેલ ન હોય એવો પણ તમને આલેખ મળશે. એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો, તમે મિત્રો ભેગા થઈને પણ કરી શકો અને જરૂર લાગે તો તમે શિક્ષકની મદદ લઈને પણ આ ત્રણેય આલેખો જો અલગ અલગ ઉદાહરણથી જોશો અને ગણશો તો તમને ત્રણેય વચ્ચેનો ભેદ પણ સમજાશે અને એમના વચ્ચેની જે પાયાની બાબતો છે એ તમને ક્લિયર થશે, સ્પષ્ટ થશે અને પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય એના જવાબ આપવામાં પણ સહેલું પડશે. એટલે સુરેખ સુસંગત ન હોવું અને અવલંબી હોવું એના વચ્ચેનો ભેદ આપણને ખ્યાલ આવશે, આલેખ વચ્ચે પણ ભેદ જે છે એ સમજાશે અને આ બાબત તમારા મનમાં વધારે ક્લિયર થશે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કોઈ પણ બાબત ગણિતમાં શીખવી હોય તો મહાવરો સૌથી વધુ મહત્ત્વનો છે. આપણે શિક્ષક ક્લાસમાં અહીંયા આપણે જેની ચર્ચા કરીએ એ આપણે ઉદાહરણ રૂપે એક બે કરી શકીએ પણ એમના ઉદાહરણો બીજા લઈ અને તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે આ બાબત તમને વધારે સમજવામાં સરળ રહેશે. આગળ વાત કરીએ. તમને યાદ હશે ભાગ 1માં જ્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પરિચય લીધો ત્યારે એના ઉકેલની વાત કરી ત્યારે મેં તમને એક ચિત્રાત્મક રજૂઆત બતાવેલી હતી. એને આપણે માત્ર અહીંયા યાદ કરી લઈએ કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવો હોય તો એના આપણી પાસે બે રસ્તા હતા. એક આલેખની રીત હતી અને બીજી એક બેઝિક રીત હતી. એમાં આલેખની રીતનો અભ્યાસ આપણે પૂરો કર્યો. આલેખની રીતના અભ્યાસમાં આપણે 3 વિકલ્પો જોયા હતા. એક એવો વિકલ્પ કે જેમાં એક અને માત્ર એક ઉકેલ મળે, બીજો એવો વિકલ્પ જેમાં એક પણ ઉકેલ ન મળે એટલે કે એનો આલેખ સમાંતર મળે અને ત્રીજો એવો ઉકેલ કે જેની ચર્ચા આપણે હમણાં જ કરી કે આલેખ દોરવાથી આપણને ખ્યાલ આવ્યો કે બંને રેખાઓ સંપાતી મળે છે. ત્યારે આપણે કહીએ કે એ અનંત ઉકેલ ગણ ધરાવે છે અને એ સમીકરણ યુગ્મ છે એ સુરેખ અવલંબી સમીકરણ છે. એટલે સુસંગત ન હોવું અને અવલંબી હોવું. આને તમે બરાબર સમજી લેજો અને સમજશો એટલે તમને એનો આલેખ પણ ખ્યાલ આવશે કે જો સમીકરણ સુસંગત હશે એટલે કે એને એક અને માત્ર એક ઉકેલ હશે તો એમનો આલેખમાં બંને રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હશે, ચોકડી જેવો આકાર થશે. જો બંને રેખાઓ સમાંતર હશે, એકબીજાને છેદાવીને જતી રહેતી હશે તો એનો આલેખ આપણે ગયા સેશનમાં જોવાનો પ્રયાસ કર્યો હતો. એને આપણે સુસંગત નથી એવું કહીએ છીએ. અને છેલ્લી વાત હમણાં કરી કે જ્યારે એક ઉપર બીજી રેખા સંપાતી હોય ત્યારે એને અનંત ઉકેલ ગણ હોય છે અને આવા સમીકરણ યુગ્મને સુરેખ અવલંબી છે એમ કહીએ છીએ. આલેખના સંદર્ભમાં ઉકેલ અને આલેખ કેમ દોરવા એની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી. મને એવી આશા છે કે તમે આલેખના સંદર્ભમાં
આ વાતને બરાબર સમજી ગયા હશો. પ્રેક્ટિસ કરશો એટલે વધુ ક્લિયર થશે. આપને જો કોઈ એમાં જુદા જુદા દાખલાઓ ગણવામાં મુશ્કેલી થતી હોય તો તમે તમારા મિત્રોની અને શિક્ષકની પણ મદદ લઈ અને આ વસ્તુને વધારે સારી રીતે શીખી શકશો. હવે આ પ્રકરણની અંદર, આ ભાગની અંદર આપણે જે નવી વાત શીખવાની છે એ તરફ થોડા આગળ વધીએ. સ્લાઇડ ઉપર આવીએ તો મેં તમને કહ્યું હતું કે એક વાત હતી આલેખની રીતે સમીકરણનો ઉકેલ શોધવાની. હવે બીજી વાત છે બેઝિક રીત, સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની બેઝિક રીત છે. એ બેઝિક રીતમાં આપણે કુલ 3 રીતનો અભ્યાસ કરવાનો છે. એના નામની વાત આપણે અહીંયા એકસાથે કરી લઈએ. તો એમાં પહેલી જે રીત છે એનું નામ છે આદેશની રીત. આ રીતનો અભ્યાસ ઉદાહરણોથી કરીશું એટલે આપને ખ્યાલ આવશે કે આદેશની રીતની અંદર સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવામાં આવે છે. બીજી જે રીત છે એને આપણે કહીએ છીએ એક ચલના લોપની રીત. આમ ટૂંકમાં ઘણીવાર આપણે એને લોપની રીત જ બોલીએ છીએ. લોપ શબ્દ તમારા માટે આમ થોડો જાણીતો પણ હશે. લોપ એટલે આમ તો ગુમ કરવું. તમે નાના હશો ત્યારે ઘણીવાર કોઈએ તમને આવું કહ્યું હોય કે વસ્તુને ગુમ કરી દે, અલોપ કરી દે, તો એ જે લોપ છે એ ચલનો લોપ કરવાનો. આપણી પાસે જે 2 ચલ છે એક્સ અને વાય, તો 2 પૈકી એકનો આપણે લોપ કરવાનો છે. એટલે એ જે રીત છે બેઝિક રીત બીજી, એનું નામ છે એક ચલના લોપની રીત. એટલે લોપની રીત પણ એમ કહેવામાં આવે છે. અને ત્રીજી અને છેલ્લી રીત જે છે સ્લાઇડમાં જોઈએ તો એ છે ચોકડી ગુણાકારની રીત. એટલે કુલ 3 રીત છે. એક આદેશની રીત, બીજી છે એક ચલના લોપની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત. આપણે બધાનો વિગતથી અભ્યાસ કરવાનો છે. પણ અહીંયા તમારા મનમાં પ્રશ્ન એ થાય કે પરીક્ષામાં કઈ રીત વાપરવી? તો તમને સ્પષ્ટ કરી દઉં કે મોટાભાગે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કહી દેવામાં આવે છે કે તમે આ રીતથી આ દાખલો ગણો. તમને એમ કહેવામાં આવે કે આલેખની રીતે કરો, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત કે લોપની રીત. જો તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય તો તમારે એ જ રીતથી એ દાખલો પરીક્ષામાં ગણવો પડે અને તો જ આપણને એના પૂરતા માર્ક્સ, ગુણ મળે. પણ માની લો કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું હોય અને તમને રીત વિશે સ્પષ્ટ કહેવામાં ન આવે અને એમ કહ્યું હોય કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો અને નીચે 2 સમીકરણો આપી દીધા હોય તો તમે છૂટ માર્યો છો કે તમારે જે રીત તમને અનુકૂળ પડતી હોય, તમને જે સરળ લાગતી હોય અથવા સમીકરણને જોયા પછી ખ્યાલ આવે તો એ રીતે તમે ચોકડી ગુણાકાર, લોપની રીત કે આદેશની રીત કરી શકો છો. આલેખની રીતમાં મોટાભાગે સ્પષ્ટ કહેવામાં જ આવ્યું હોય છે, કારણ કે ત્યાં ન કહેવામાં આવ્યું બહુ પ્રશ્ન નથી થતો, કારણ કે આલેખ તો એ આલેખની સાથે દોરવાનો હોય છે. એટલે આ 3 જે રીત છે બેઝિક, લોપ, ચોકડી અને આદેશ, એ 3માંથી તમારે કઈ રીત પૂછાણી છે એના આધારે જેનો જવાબ આપવાનો છે. જો કહેવામાં સ્પષ્ટ ન આવ્યું હોય તો તમે તમારી પસંદગીની રીતથી એનો ઉકેલ શોધી શકો છો. પણ બરાબર સૂચના વાંચ્યા પછી નિરાતે નિર્ણય લેવો. ઉતાવળ ન થઈ જાય કે આપણને પૂછ્યું હોય આદેશની રીતને આપણે ઉત્સાહમાં અને ઝડપથી લોપની રીત કે ચોકડી ગુણાકારની રીત કરી નાખીએ તો આપણો દાખલો ખોટો પડવાનો સંભાવના રહેલી છે. તો આપણે આદેશની રીતની વાત આગળ કરીએ. સ્લાઇડ ઉપર આવીએ ફરી. આદેશની રીત શું છે અને કેવી રીતે કરવામાં આવે એને આપણે સોપાન સાથે, ઉદાહરણ સાથે સમજતા જઈએ. તો એ દાખલો કેવી રીતે ગણવાનો હોય છે? તો એક ચલ, કોઈ પણ જે ચલ છે એક્સ અને વાય, આપણને સમીકરણ જે આપ્યું હશે એમાં 2 ચલ તો હશે જ, એક એક્સ અને વાય. એમાંથી તમે કોઈ પણ એક ચલનું મૂલ્ય મેળવો, કાં નક્કી કરો એક્સ અથવા વાય, તમે કોઈ પણનું મેળવી શકો છો. પણ મેં તમને પહેલાં કહ્યું એમ કે કોનું મેળવવું સહેલું પડે એ તમને પ્રેક્ટિસથી ખબર પડશે. સમીકરણને જોયા પછી ખબર પડે કે ભાઈ આમાં એક્સનું મૂલ્ય મેળવીએ તો વધારે સહેલું પડે એમ છે, તો વાયનું ન લેવાય. એ તમે દાખલાને સમજશો, બીજા થોડા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કયું મૂલ્ય લેવું સહેલું પડે. પણ એટલું કહી શકાય કે તમે કોઈ પણનું મૂલ્ય લ્યો એક્સ અથવા વાય તો એનો દાખલો તો ગણી જ શકાય છે, જવાબ તો આવે જ છે. જવાબ ન આવે એવું નથી, સરખો જ જવાબ આવે છે. પણ ક્યારેક એવું બને કે એક્સ અને વાયની પસંદગી કરવામાં આપણે થોડી ઉતાવળ કરીએ તો એવું બને કે 1-2 સ્ટેપ આપણે વધારે લખવા પડે, થોડી ગણતરી મોટી થાય, એ સિવાય કંઈ ફરક નથી પડતો. એટલે એ મૂંઝાવાનું નથી કે કોનું આપણે મૂલ્ય લેવું, એક્સનું અથવા વાયનું કોઈ પણનું લઈ શકો છો. એટલે આ પહેલું સોપાન છે કે તમે સમીકરણ આપ્યું હોય એમાં તમે કોઈ પણ એક ચલ એક્સ અથવા બીજો વાય
એમાંથી કોનું તમારે મૂલ્ય લેવું છે એ તમારે નક્કી કરી લેવાનું અને ત્યાર પછી આગળની પ્રક્રિયા કરવાની. જોઈએ આગળ. દાખલા તરીકે આપણી પાસે બે સમીકરણ છે, 2x પ્લસ 3y ઇક્વલ ટુ 10. આ એક સમીકરણ છે. અહીંયા આપણને સમીકરણો આપી જ દીધા છે. આગળના ભાગમાં આપણે સમીકરણો બનાવવાનો મહાવરો કર્યો, પણ અહીંયા આપણે સમીકરણો આપણને આપી જ દેવામાં આવ્યા છે અને એના આધારે આપણે દાખલો ગણવાનો છે. અને અહીંયા આપણે સ્પષ્ટ છીએ કે આપણે આદેશની રીતે જ ઉકેલ શોધવાનો છે. એટલે આ એક સમીકરણ છે. બીજું છે 3x માઇનસ વાય ઇક્વલ ટુ 4. આ બે સમીકરણો આપ્યા છે. હવે આમાં આપણે આદેશની રીતે આગળ જવું છે. તો અહીંયા આપણે જે સ્લાઇડમાં નક્કી કર્યું છે એ પ્રમાણે હું સમીકરણ 2 પરથી વાયનું મૂલ્ય મેળવવાનો પ્રયાસ કરું છું. સમીકરણ 2 પરથી વાયનું મૂલ્ય 3x માઇનસ 4 ઇક્વલ ટુ વાય. વાયની કિંમત લઈએ એટલે 4થી સામે જશે, વાયની કિંમત લઈએ એટલે 3x માઇનસ 4 મળ્યા આપણને અને વાય સામે જાય એટલે પ્લસ થઈ ગયા એટલે 3x માઇનસ 4 મળ્યા. હવે બીજા સમીકરણમાં આપણે કિંમત મૂકી દીધી. જે વાય બરાબર 3x માઇનસ 4 મળ્યું એ કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને સાદુરૂપ આપી. માની લો સમીકરણ 1માં મૂકી, મેં કલર અલગ આપવાનો પ્રયાસ કર્યો છે. બીજું સમીકરણ છે 2x પ્લસ 3y ઇક્વલ ટુ 10. તો 2x એમનેમ રાખીએ છીએ, 3 પણ એમનેમ છે. જે વાય હતા એની જગ્યાએ તમે જુઓ આ રેડ અક્ષરથી કિંમત લઈ ગઈ 3x માઇનસ 4 ઇક્વલ ટુ 10. સાદુરૂપ આપીએ તો 2x આ ગુણાકાર થશે, 3 કૌંસમાં અંદર જશે એટલે 3 ગુણ્યા 3 9x માઇનસ 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12. હવે તમે જુઓ ફરી વાર પાછી આપણે એ જ વાત આવી કે ગુણાકાર પહેલાં કરવાનો છે. હવે 2x 3 ને 3 9x માઇનસ 12, 2x પ્લસ 10x સરખી નિશાનીવાળા છે એટલે એનો સરવાળો થયો 11x માઇનસ 12. 12 સામે જશે એટલે પ્લસ થશે એટલે 12 ને 10 22 થયા. હવે તમે એક્સને સૂત્રનો કરતા બનાવો એટલે 11 છેદમાં જાય 22ના એટલે 11 દુ 22 એટલે એક્સની કિંમત આપણે 2 મળી. એટલે આપણને એક મૂલ્ય એક્સ મળી ગયું. હવે આપણે ત્રીજા સોપાન તરફ જઈએ કે આપણને એક્સની જે કિંમત મળી 2 એને આપણે ઉપયોગ કરીને વાયની કિંમત શોધી હોય તો વાય બરાબર 3x માઇનસ 4 જે આપણી પાસે છે એમાં આપણે એક્સની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ. તો વાય ઇક્વલ ટુ 3x માઇનસ 4. તો એક્સની જગ્યાએ 2 આવી ગયા કારણ કે આપણે કિંમત મળી. હવે આ બંને વચ્ચે ગુણાકાર છે. ફરીવાર યાદ કરો, ગુણાકાર હંમેશા પહેલાં કરવાનો. 4 અને 2નું સાદુરૂપ નહીં આપતા નહીંતર ભૂલ થશે. 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 માઇનસ 4 છે એટલે 6 માઇનસ 4 ઇક્વલ ટુ 2. એટલે મોટા 6 છે એટલે એની નિશાની પ્લસ છે એટલે જવાબ પ્લસ આવશે. એટલે વાય પણ 2 મળ્યા. એટલે એક્સ અને વાય બંનેની કિંમત આપણને 2 અને 2 મળી. એક્સ પણ 2 અને વાય પણ 2. તો આ રીતે આદેશની રીતે આપણે એ દાખલો ગણી શકીએ. હવે એનું સમાધાન સમજવાનો પ્રયાસ કરીએ. દાખલા તરીકે કિંમત મળી એટલે શું? તો આ સમીકરણમાં એક્સ અને વાયની કિંમત મૂકો તો તમને એનો તાળો મળશે, સમાધાન મળશે. જો એક્સની કિંમત 2 અને વાયની પણ 2, એ કિંમતો મૂકી દઈએ. અહીંયા 2 મૂકશો એટલે 2 દુ 4, અહીંયા 2 મૂકશો એટલે 3 દુ 6, 6 ને 4 10, 2 ગુણ્યા 2 3 ગુણ્યા 2 4 વત્તા 6 10 થઈ ગયા, આવી ગયા. એ જ રીતે બીજા સમીકરણમાં 3x, એક્સની જગ્યાએ 2 મૂકો, વાયની કિંમત 2 છે એમને રાખો, 3 ગુણ્યા 2 3 દુ 6, એમાંથી 2 બાદ કરીએ, 6માંથી 2 જાય તો 4. આ રીતે આપણે એનું સમાધાન પણ કરી શકીએ. એવો જ એક બીજો ઉદાહરણનો દાખલો છે s માઇનસ ટી ઇક્વલ ટુ 3, s બાય 3 ટી બાય 2 ઇક્વલ ટુ 6. આનો આપણે આદેશની રીતે મેળવવો હોય તો આપણે આગળ વધીએ. તો એમાં આપણે માની લો કે s માઇનસ ટી ઇક્વલ ટુ 3 છે. એમાં આપણે સાદુરૂપ આપી 3 અને 2નો લસા લીધો એટલે 6 એવો. બીજા સમીકરણમાં સાદુરૂપ આપ્યું એટલે આપણે 2s પ્લસ 3t ઇક્વલ ટુ 36 સમીકરણ મળ્યું. લસા લઈ અને આપણે બંનેના સમીકરણને સરખા બનાવ્યા. હવે પણ આદેશની રીતે હમણાં શીખાય એ પ્રમાણે જોઈએ તો ટીને સામે લઈ જઈએ એટલે પ્લસ થશે. એટલે s બરાબર 3 પ્લસ ટી. આ આપણે આદેશ મળ્યો એસનો. એક્સ વાય નથી મિત્રો, અહીંયા એસ અને ટી છે. તો એસની જે 3 પ્લસ ટી કિંમત મળી આપણે બીજા સમીકરણમાં લઈ જઈએ અને એની કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 3 6, 2 ગુણ્યા ટી એટલે 2t, 3t ઇક્વલ ટુ 36, 2 અને 3નો સરવાળો 5, 6 પ્લસ 5t ઇક્વલ ટુ 36. સાદુરૂપ આપતા આપણને ટીની કિંમત 6 મળે છે. તો આપણને ટીની કિંમત 6 મળી અને એસની કિંમત એટલે એસ જે છે એની કિંમત આપણને 9 મળી અને ટીની કિંમત આપણને 6 મળી. એટલે આપણને આ સમીકરણનો ઉકેલ જે મળ્યો એ એસ અને ટી માટે 9 અને 6 મળ્યો. એનું સમાધાન પણ આ રીતે થઈ જાય. કિંમતો મૂકશો એટલે તમે જો 3 અને 36 આપણને મળી જશે. 9 અને 6ની તમે કિંમતો મૂકો એટલે તમને બંને સમીકરણનું સમાધાન મળશે. એ જ રીતે આવું સ્વરૂપ હોય ત્યારે આપણે એને દશાંશ સ્વરૂપમાં 10 વડે ભાગી અને પૂર્ણાંક સ્વરૂપમાં લઈ અને સાદુરૂપ આપી શકીએ. 0.2 હોય તો 2x થઈ જાય, 3y અહીંયા 13, એવી રીતે 23.
અને પછી આપણે આદેશ લઈ શકીએ અને આપણે સમીકરણની કિંમતો લઈ શકીએ છીએ. તો મને આશા છે કે આદેશની રીતમાં આપણે આજે જે અભ્યાસ કર્યો એમાં એક ઉદાહરણ મેં સંપૂર્ણ બતાવવાનો પ્રયાસ કર્યો, બીજું ઉદાહરણ પણ થોડું બતાવ્યું છે. ટેક્સ્ટબુકનો દાખલો છે, કદાચ તમારે ઉતાવળ થઈ હોય તો તમે શિક્ષક સાથેની વાત કરી શકશો અને એ બંને ઉદાહરણોના આધારે બીજા સમીકરણોનો તમે ઉકેલ શોધો આદેશની રીતે, તો આ બેઝિકની પહેલી રીત આપણે શીખવામાં મદદ મળશે. આગળનો અભ્યાસ પણ આપણે કરીશું. આશા છે કે આ બાબત આપણે બરાબર સમજાઈ ગઈ હશે. આજે સૌનો આભાર. આગળની વાતો શીખવા માટે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.